નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ અને સીલ કરવાની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી. ફાયર સેફટી અને અન્ય એન્જિનિયરિંગ સંલગ્ન બાબતો જેવી કે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બાબતોના ધારાધોરણનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તથા બાંધકામ પરવાનગી ઓક્યુપેશન સર્ટિફિકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવેલ છે કે કેમ તે બાબતની ચકાસણી કરવા ફાયર વિભાગની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળી કુલ 14 ટીમો દ્વારા શહેરના વિવિધ 4 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં ઉત્તર ઝોનમાં વિક્ટરી બિલ્ડિંગ, કુંજ સોલિસિટર, વર્મા ગેસ પ્રાઇવેટ લિમિટેડ સહિતના કુલ 9 સ્થળો પર તપાસ કરી કુલ 9 સ્થળોને નોટિસ આપવામાં આવી. પશ્ચિમ ઝોનમાં કુલ 6 સ્થળોની તપાસ કરી 2 સંસ્થાને નોટિસ, જ્યારે પુષ્પમ હોસ્પિટલ, માહી બ્યુટી પાર્લર, સહારા મેડિકલ એન્ડ પ્રાઇવેટ સ્ટોર, ન્યૂ વેરાયટી મોબાઈલ શોપ મળી કુલ 4 મિલકતોને સીલ કરવામાં આવ્યા. તેવી જ રીતે દક્ષિણ ઝોનમાં અગાઉના સમયમાં નોટિસ આપેલ હતી, જેની પૂર્તતા નહીં કરનાર વિઠ્ઠલેશ હોસ્પિટલ, માધવ ટિમ્બર માર્ટ મળી કુલ 2 મિલકતોને સીલ કરાયા. આમ 3 ઝોનમાં મળી કુલ 15 સ્થળોની તપાસ કરી કુલ 11 સંસ્થાને નોટિસ આપવામાં આવી, જ્યારે 6 એકમોને સીલ કરવામાં આવ્યા. આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા પણ 20 સ્થળોની તપાસ થઈ, જે પૈકી 2 મોલ, 1 હોસ્પિટલ, 2 હોટલ, 2 સ્કૂલ અને અન્ય 11 એકમોને બી નોટિસ આપવામાં આવી છે.